અત્યારે પેલા મારા જે બંને જે પોપટ હવે એમના માટેનું ફીડિંગ માટેના જે છે એ ફૂડ એમનું પતી ગયું છે. હવે અત્યારે હું જઈ રહ્યો છું લેવા માટે અને હવે જોઈએ છે ક્યાં મળે છે. કદાચ જીવરાજ સાઈડ જવું પડશે તો પાલડી જવું પડશે. તો ચાલો જઈએ હવે એમના માટે હું ફૂડ લેવા માટે. આ તમે જોઈ શકો છો અત્યારે બંને ફૂડ પતી ગયું છે આજે એમના માટે. લેવા જઈએ અત્યારે. બન્યા રહ્યો વિડીયોમાં. ફાઇનલી મિત્રો હવે આપણે પેરેન્ટ્સ માટે જે ચણ લઈ લીધા છે અને અહીંયા જુહાપુરામાં છે, બહુ મોટું છે. જુઓ તમે, એની અંદર હરેક ટાઈપના બર્ડ્સ મળી જાય છે, ફિશ મળી જાય છે, કેટ મળી જાય છે, બતક મળી જાય છે. આનું કાર્ડ હું તમને અત્યારે મેન્શન કરી આપીશ, ડિસ્ક્રિપ્શનમાં એનું લિંક મોકલી આપીશ. ઠીક છે, બન્યા રહો વિડીયોમાં. કેમ છો મિત્રો? તો હવે અત્યારે આપણે આવી ગયા છીએ આપણા બર્ડ્સ માટે, એમનું ફીડિંગ માટે છે ને ફૂડ લઈને આવી ગયા છીએ અત્યારે એમના. અને આ રહ્યા આપણા એક, તમે જોઈ શકો છો બંનેનું આજે આપણે ગયા હતા લેવા માટે
ફૂડ ખતમ થઈ ગયું હતું એમના દાણા, એટલે આજે અત્યારે લઈને આવી ગયા છીએ હવે અત્યારે આપણે બહારથી. અને એ જુઓ કેટલા ખુશ થઈ ગયા છે હવે. હવે આ જુઓ એમના માટે ચણ લઈને આવી ગયા આપણે. અત્યારે આ જોજો હવે એમની ખુશી છે ને એ તમે જોજો. હવે આને હું આ ભરીને આ રીતે આ જુઓ આ છે એમનું ફૂડ છે એમના માટેનું. હવે આ અત્યારે એમનો ચણા મૂકીએ છીએ. હવે તમે એમને જોજો. હા જો હવે એમના માટે જે અત્યારે આપણે લઈને આવેલા ચણ એ મૂકી દીધું છે. અને આ જુઓ અત્યારે હા બસ જુઓ ઠીક છે. અને હવે બાકીનું જે છે આ એમને મૂકી દીધું છે એમના માટે. અને બાકી જે વધારે લઈને આવેલો છું હું અત્યારે, અને એને હવે અત્યારે આ ખાલી ઝાડ છે એમાં ભરી દઈશું. એના માટે ભરી દીધું છે આપણે. અને આ ભરીને હવે મૂકી દઈશું. હર ડેલી એના માટે તેને હું હવે સાફ કરીને રોજ થોડું થોડું એમાં મૂકતા રહીએ છીએ. બરાબર છે. અને આ તમે જોઈ શકો છો આ જુઓ લવ બર્ડ્સ માટે અત્યારે આપણે ફૂડ મૂકી દીધું છે. અને હવે એમને એન્જોય કરવા દો ફૂડ. બરાબર છે. અને એમના માટે વોટર અત્યારે પાણી મૂકવાનું છે. પાણી અત્યારે આપણે મૂકી દઈએ છીએ. અને પછી એમને એમના હાલ ઉપર છોડ દઈએ, એમને આરામ કરવા દઈએ. વધારે હેરાન નહીં કરીએ એમને. બરાબર. અને આજનો જો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો. ચલો તો મળીશું હવે આ રીતના બીજા બ્લોગમાં. અને જો કદાચ તમે યુટ્યુબમાં જોતા હોય આ વિડીયો તો યુટ્યુબમાં લાઇક શેર કમેન્ટ કરવા ના ભૂલતા. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં જોતા હોય તો પણ સેમ મારા પેજને ફોલો કરજો. અને વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂર કરજો. અને તમારા ચાહક મિત્રો જે પણ હોય એને આ વિડીયો જરૂર શેર કરજો. તો ઠીક છે. જય હિન્દ, જય માતાજી. મળીશું બીજા આવા વ્લોગમાં.